નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. કચ્છના કનકપુર ગામના પ્રદીપભાઈએ ગાય આધારિત ખેતીથી શેરડીનો પાક લીધો અને પ્રાકૃતિક રીતે ગોળ પણ બનાવ્યો. શુદ્ધ દેશી ગોળની માંગ ઉઠી છે. કચ્છના રણથી પથરાળ ઉજ્જડ જમીનને ખેડીને સંપૂર્ણ ગાય આધારિત ખેતીથી નજીવા ખર્ચ સામે ગુણવત્તાયુક્ત મબલખ શેરડીનું ઉત્પાદન મેળવી ગુજરાતભરમાં પોતાના દેશી ગોળની નિકાસ કરી મહત્તમ આવક મેળવી રહેલા ખેડૂત પ્રદીપભાઈની પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરેલી ઇનોવેશનની ક્રાંતિ વિશે જાણીએ. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી છે. આવી જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતીથી થતા ખર્ચાઓની સામે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓથી અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં કચ્છના અબડાસા તાલુકાના કનકપુર ગામના રહેવાસી ખેડૂત પ્રદીપભાઈ ભીમજીભાઈ ડાયાણી ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે. 30 એકર જેટલી વાડીમાં શેરડી, ઘઉં, બાજરી, શક્કરટેટી, પપૈયા તથા શાકભાજી સહિત વિવિધ પાકો લઈ રહ્યા છે. જેઓ પ્રાકૃતિક ખેતીથી શેરડીનો પાક લઈ તેમાંથી જાતે દેશી પદ્ધતિથી શુદ્ધ ગોળ બનાવી બમણી આવક મેળવી રહ્યા છે. ખેડૂત પ્રદીપભાઈ જણાવે છે કે શરૂઆતમાં અમે રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેતી કરતા હતા. રાસાયણિક ખાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતા. તેથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જતું, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થતું હતું. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તેમને થયેલા ફાયદા વિશે વાત કરતા પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે પાક માટે જરૂરી ખાતર અને રોગ નિયંત્રકો જીવામૃત, ગૌકૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી અર્ક સહિત બધું જ જાતે બનાવી શકાય છે. જેથી દવાઓ કે ખાતરો બજારમાંથી લેવા પડતા નથી. જીવામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે. પ્રાકૃતિક પદ્ધતિથી જમીનની તથા પાણીની ગુણવત્તા સુધરી છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. તેથી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ફળની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. શરૂઆતમાં મેં 1 એકરથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ધીમે ધીમે તેમાં વધારો કરીને આજે સંપૂર્ણ જમીનમાં દરેક પાકનું વાવેતર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરું છું તેવું પ્રદીપભાઈએ જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતીથી ગુણવત્તાયુક્ત શેરડીનો પાક મળી રહ્યો છે. શરૂઆતમાં ખાલી શેરડીના વેચાણથી પ્રમાણમાં ઓછી આવક થતી હતી. તેથી ઇનોવેશનના વિચાર સાથે અમે 7-8 ખેડૂતોએ ભેગા મળીને શેરડીમાંથી જાતે જ ગોળ બનાવવાની શરૂઆત કરી છે. કનકપુર ગામમાં ગોળ બનાવવાની ફેક્ટરી શરૂ કરીને શેરડીમાંથી શુદ્ધ દેશી ગોળ બનાવી રહ્યા છીએ. શેરડી સાથે ગોળની વડોદરા, રાજકોટ, અમદાવાદ, કચ્છ સાથે ગુજરાતભરમાં નિકાસ કરી રહ્યા છીએ. હાલ અમે શેરડીના ભાવ સામે શુદ્ધ દેશી ગોળ વેચાણથી ડબલ આવક સાથે સારો નફો થઈ રહ્યો છે. ખેડૂત પ્રદીપભાઈ કચ્છના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક પદ્ધતિથી ઝેરમુક્ત ખેતી કરીને જમીન, પર્યાવરણ અને સ્વાસ્થ્યનું જતન કરીએ તેમ જણાવ્યું. મારું નામ પ્રદીપ ભીમજી ડાયાણી, ગામ કનકપુર, તાલુકો અબડાસા. હું અત્યારે 30 એકરમાં ખેતી કરું છું ને મેં પ્રાકૃતિક ખેતી શરૂઆત 1 એકરથી કરી હતી ને 1 એકરમાં મેં ત્યારે પપૈયાનું વાવેતર કરેલું હતું ને ઉનાળાના વખતે બહુ ગરમી પડી ને ત્યાર પછી બહુ વરસાદ આવ્યો તો મેં 8 એકરમાં પપૈયાનું વાવેતર કરેલું હતું. એનામાંથી 1.5 એકરમાં જે સંપૂર્ણ ગાય આધારિત એટલે પ્રાકૃતિક કરેલું હતું એનામાં મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું. તો વરસાદના લીધે બહુ બધું પેલું સુકારો આવ્યો ને ગરમીમાં બહુ સુકાઈ ગયા પપૈયાના ઝાડો. તો એનામાં જે કેમિકલવાળું ખેતી કરતો હતો એના મને 70% લોસ ગયો એટલે 30% ઝાડવા રહ્યા અને 1.5 એકરમાં મારું 30% જ નુકસાન થયું અને 70% મારા વ્યવસ્થિત
પહેલાં હતા પપૈયાના રોપ એ સારો એમાં આવક થઈ, તો મેં ત્યારથી જ પછી એમને ધીરે ધીરે 2 એકર 5 એકરમાં આવી રીતે કરતો ગયો. એનામાં હું ઘઉં, બાજરો એ પણ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક કરું છું. અને અત્યારે અમે શેરડીનું વાવેતર કર્યું છે. પહેલાં એવું થતું કે શેરડી આપણે કાપીને બારે આપી દેતા તો 3 રૂપિયા કિલો જેવું આપણે વળતર મળતું. તો અમે એમાં વેલ્યુ એડિશન કરી ને સંપૂર્ણ શેરડી પ્રાકૃતિક કરીએ છીએ. ગાય આધારિત ગોબર અને ગૌમૂત્રનો એનો વપરાશથી જ અમે સંપૂર્ણ શેરડી ઉત્પાદન કરીએ છીએ. અને વેલ્યુ એડિશન કરી એનું ગોળ બનાવે છે. એના પણ બિલકુલ કેમિકલ વગરનું સરકારનું જે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો એના વખત જાય તો મને એકદમ સારો આનો રિસ્પોન્સ મળ્યો છે. ને વેલ્યુ એડિશન કરીને અમે ગોળ બનાવી છીએ. તો એવી જ રીતે હું દરેક ખેડૂતોને આગ્રહ કરું છું કે આપણે પણ પ્રાકૃતિક ખેતી તરફ જઈએ. હું મારી વાત કરું તો બીજી સક્કરટેટી વાવું છું, એનામાં પણ હું પ્રાકૃતિક વધારે કરું છું. તો મારો સક્કરટેટી ગમે ભારતના દેશના ખૂણે પહોંચી જાય છે અને કેમિકલવાળાની વચ્ચે ખરાબ થઈ જાય છે. તો મેં આનું પ્રત્યક્ષ અને રિઝલ્ટ મને મળ્યું છે. ગુજરાત સરકારનું જે અભિયાન ચાલ્યું છે પ્રાકૃતિક ખેતી, તો હું સર્વે ખેડૂતોને અપીલ કરીશ કે આપણે ઝેર મુક્ત ખેતી કરીએ ને આપણા જમીનને આપણી માં કહેવાય એનું પણ આપણે સંરક્ષણ કરીએ. તો વરસાદનું પાણી પહેલાં વહી જતું કેમિકલ ખેતી કરવાથી, ને અત્યારે મારા ખેતરમાં વરસાદનું સંપૂર્ણ પાણી રિચાર્જ અંદર આપણે જમીનમાં આપણા અંદર બધું ચાલી જાય છે અને દરિયામાં પાણી જતું નથી. તો સૌ ખેડૂતોને અપીલ કરીશ કે ગુજરાત સરકાર જે આ અભિયાનમાં પ્રાકૃતિક અભિયાનમાં જોડાઈએ ને આપણા સૌને સાચો ખોરાક મળી રહે તેવા આપણે પ્રયત્ન કરીએ. દર્શક મિત્રો, આજે તારીખ 13 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.